લોકડાયરાના કલાકાર દેવાત ખવડ ગઈકાલે ચર્ચામાં આવ્યા હતા। પોલીસ દેવાત ખવડ સુધી પહોંચી ગઈ હતી, પરંતુ ક્યાંક આજે આ કેસની અંદર મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના લોકડાયરાના કલાકાર દેવાત ખવડ આમ તો ઘણી બધી વખત વિવાદોમાં આવતા હોય છે, ત્યારે ફરી એક વખત તાલાલામાં જે અકસ્માત થયો હતો એ બાદથી દેવાત ખવડ વિવાદમાં આવ્યા છે। ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા દેવાત ખવડ અને તેની સાથે બીજા લોકોની સામે ફરિયાદ કરવામાં આવી હતી। એ બાદ પોલીસની જે ટીમો છે, એસઓજીની એલસીબીની ટીમો છે, એ લોકો દેવાત ખવડને પકડવા માટે કાર્યરત જોવા મળ્યા હતા અને અંતે ગઈકાલે દેવાત ખવડ સુધી પોલીસ પહોંચી ગઈ હતી। દેવાત ખવડને લઈને ક્યાંક બપોરના સમયે પોલીસ રવાના થઈ ગઈ હતી, પરંતુ ક્યાંક જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે આજે ક્યાંક દેવાત ખવડની પૂછપરછ થઈ શકે છે અને આ જ પૂછપરછની અંદર મોટા ખુલાસા થઈ શકે છે। ખાસ કરીને જે 15 દિવસ પહેલાથી કાવતરું રચવામાં આવ્યું હતું એવી વિગતો સામે આવી હતી। જે બંને ગાડીઓ છે, એક ગાડી રાજકોટ અને એક ગાડી અમરેલીના કોઈક માલિકની હતી। 15 દિવસ પહેલાથી જ દેવાત ખવડે આ બંને ગાડીને મંગાવી લીધી હતી એવી પણ ક્યાંક વિગતો સામે આવી હતી। પોલીસના નિવેદનો સામે આવ્યા હતા, પરંતુ અત્યારે હાલ જે પ્રમાણે અપડેટ સામે આવી રહી છે એ પ્રમાણે ક્યાંક આજે દેવાત ખવડના કેસમાં મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ છે અને પોલીસ દ્વારા મોટા ખુલાસા કરવામાં આવી શકે છે એવી પણ શક્યતાઓ છે। આપણે જોયું હતું કે ગઈકાલે જે દુધઈના ફાર્મ હાઉસ છે ત્યાંથી દેવાત ખવડ છે તેની ધરપકડ કરવામાં આવી હતી। તેની સાથે જે બીજા લોકો છે એ લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। સીસીટીવી ફૂટેજમાં પણ ક્યાંક પોલીસની ગાડીઓ છે જતી હતી એવું દેખાતું હતું। સૌથી પહેલા તો દ્રશ્યો ઉપર નજર કરીએ। એટલે હવે ખાસ કરીને હવે આજના સમય માટે જોવાનું રહેશે ને જે અત્યારે હાલ દેવાત ખવડનો વિવાદ ચાલી રહ્યો છે એમાં પણ જોવાનું રહેશે કે આજે શું નવાજૂની થાય છે, પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરે છે એ પણ જોવાનું રહેશે ને ખાસ કરીને કયા નવા નિવેદનો આવે છે અને કયા નવા ખુલાસા થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।